અમે ભોગવીએ છપ્પન ભોગ જગતમાં અમે ભોગવીએ ભોગનો દાણો નો જડે બરફની હારે પાવડું પાણી નો જડે મારી ખોડ સુખનું સર
કાલે મેં ત્રણે બેલ બે ને કોકને આનું સહી ગઈ તડકો હોય જ નહીં કોઈને. પણ તમારાથી કલાકાર ઉજળો છે. અને એક બીજી વાત કરી દઉં, આ તમે નહીં સાંભળ્યું હોય, 8 લાખ રૂપિયા આપો ને કોઈ કલાકાર, નગર મેં જોગી આયા, પછી 2 લાખ આપો, નગર મેં જોગી આયા, પછી 50,000 આપી, નગર મેં જોગી આયા, 10,000 આપો કલાકારને, નગર મેં જોગી આયા, પછી 5,000 આપો ને નગર મેં જોગી આયા. પછી કોઈ એવો સંતવાણી ગાતો હોય, ભજનના પૈસા જ ન લેતો હોય, ઈ આવ્યા હોય વગર રૂપિયા, તો નગર મેં જોગી આયા. તમે કીધું મફતમાં જોગી આવતો 5-5 લાખ પગાર આવે, પણ મજા છે. જો હવે તો બધા વિદાય આપણે સુરત વાળા વધ્યા છે, અને એનો અનુભવ છે મારે ખાલી કહેવાનો તમને છે. હાવ ગઢું વી ગયું સુરત ની અંદર, હાવ ગઢું મરી ગયું. ભેંસ નું રાખે ને તામ કરે, પછી ઈશારો કરે, ટોળું ગયું હોય ને બોલે નહીં એટલે તો બીજું આવે ટોળું. પણ મારા ભાઈઓ બધા બેઠા છો, જો આપણે બધા કેમ એક બીજી કુટુંબના લોકાએ જાય ગામડામાં, મારે હાવ નાની ઉંમર હતી, પહેલી ફેર લોકાએ જેવી વાત કરું, કેવા આવ્યા એક ભાઈ કે ભાઈ અમારે કુટુંબમાં નાનું કુટુંબ છે તો એકાદું કાણે આવો ને. પણ મેં કીધું કાકા કોઈ ઘરે જ નથી, કાકા તું તૈયાર થા. મેં કીધું મને રોતા ન આવડે, હું ક્યારેય થયો નથી, મને કે શીખવું પડે. અને મેં નક્કી કર્યું આ શીખ્યા વગર સૂચક્યું નથી. મને કે 2 ફાળિયા લઈ લીધી, એક માથે બાંધવાનું ને એક ખંભે રાખવાનું. જે ગામમાં જવાના હતા એમાં ટેમ્પામાં બેહીને ગયો હું. એ બધા વડીલો મને કે વસાળા હાલી જાય, કોઈને અરે બોલતો નહીં અને ઓ કરે રાખજે. હવે એને જોયો નહીં, રોવું આવે. તે બધા એમ લાશ કાઢીને હાલ્યા જતા, હું વસાળ હાલ્યો જતો, બધા ફટ લઈને બેઠા, ઉભડક પૈકી બેસી ગયા. 20 મિનિટ બેઠા મારા. કીધું આટલું બધું બેવાનું આવતું છે. પછી મેં તો આમ ફાળીઓ ઉધર કર્યું ને તો ખડકી આવડું તાળું માર્યું, તેની મોર બેસી ગયા. અને બોલવાની શોખી ના પાડેલી. હું તો પાછો ઓડી ગયો, પછી મેં પોક મેકી મોટું તાળું. એ કે આ શેરી નથી, બીજી શેરી કરી ગયા છે. પછી બીજી શેરી ગયા ને આવી કફન નું અને લેંગા ધોળા પહેરીને 35 જણા ઉભેલા. અમે બે એક જ અવાજ ઉપાડી પાછો. કીધું ઓહો ભારે કરી. બોલા કે હું ભારે કરી? અમે ચૂંટણી વાળા છે, હજી પરિણામ નહીં થયું ભારે કરી. મેં કીધું મરી ક્યાં ગયું છે? પછી મારથી નાનો છોકરો હતો ને, મેં કીધું મુના ઓલા દાદા ક્યાં ગુજરી ગયા? મને કે તો પસવાડે રહેશે. મેં કીધું બતાય નહીં. છોકરો આગળ એમ આખું ટોળું ઓ કરતા જતા. એમાં છોકરાનું ઘર આવ્યું ને, છોકરું ગયું ઘરમાં. મેં કીધું બેહો કાકા હવે કરાયું. એક જ અવાજે પાછું ઉપાડ્યું. કીધું ઓહો તા તો બેન બારે હું છે ભાઈ? કીધું દાઈ કે આ કોઈ નહીં ગુજરું. મેં કીધું બેન હળવું બોલો, એકાદો અમે મરી જઈશું. હવાર નો ગોચવીશ મરેલો નથી ચડતો. પણ તો ગામડાના બેસના હારા છે. એમાં ઘરધણી બેઠા હોય, ગાડી આવે, ટ્રેક્ટર, જીપ, ટેમ્પા આવીને પૂછે છે જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? એ કે દાદા આમ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં એકાદું જીપ આવે. એ કે જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? એ કે દાદા આમ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં એકાદું ટ્રેક્ટર આવે. ઓલા દી ના એ બેઠા હતા. જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? એ કે દાદા આમ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં એકાદી ટેમ્પો આવી ગયો. એ કે જય શ્રી કૃષ્ણ, હું? એ કે દાદા કાંઈ નહોતું, વાળું રીતે વાળું કરી ગયો,
ખાલી ઢોકળું ખાઈ ગયો તું કારે સડી જાય હવારના ઈ નહીં ભલામણ છો બીજા ફરતા હજી એટલી વટ નથી ને ત્યાં એક ટ્રેક્ટર આવ્યું કે જય શ્રી કૃષ્ણ હું તું ઈ કે દાદાને ખાઈને તમારો બાપ મરી જશે ત્યાં બીજા ડેલ એ નાને ઉભા રાખ આ વટી પૂરી થવા દે પણ કરે એવું બિચારા ઓલા એને ઈ જ પૂછે તમે અકતરો કરજો આપણે જઈને જો એમનો કહેવાય દાદા મેચ રમવા ગયા એનું ઈ જ પૂછવું પડે ને કરવું એવું પણ હકીકત છે પણ તોય કોરોનામાં અનુભવ તમને થયા ન થયા મને થયા એ કહું આપણે નર્સબેન પાસે જતા ને વેક્સિન માટે એ પૂછતી હતી આપણને કે ભાઈ ગઈ વખતે કયા હાથે મેં કીધી આપણે બી આ હાથે તો બીજી ફેર આ મેકતા પણ પોલીસ નહોતા પૂછતા કે તમને કેડે નાખ્યા હતા કે કેડ હેઠે નાખ્યા હતા આટે જ દેતા હતા એમાં એનો વાંક નતો આપણો હતો મોર જ બોલતા હું તો ઓલે સેનેટાઈઝમાં વહી ગયો પ્રકાશભાઈ એક બોર્ડ માર્યું ઘરે કંટાળું થઈ ટીપણું લઈને જતા હતા એમાં કાંઈ ફરક પડતો નતો આપણે રખડાતું તું પણ હા હકીકત છે જો આ ભજન રહ્યા ને આ જગદીશભાઈ ભજન ગાય છે પ્રકાશભાઈ મારા આમાં સત્ય બોલું છું ના અમે જમ્યા ને તો મને એમ થતું કે આપણા ઘરે જઈએ છીએ મઠ્ઠો પૂરી દાળ ભાત સૂકી ભાજી ના એ ખાવું બહુ અઘરું પણ આમ આપણું ઘર હોય એવું લાગ્યું મારે સીપી સીપી બોલે આપણે તો બટકું ભલ્લી છે એટલું મીઠાઈ છે દીદી એમાં અમારો પ્રોગ્રામ હતો ને સાઉન્ડ સિસ્ટમ વાળો એ ભાઈ હતા વિદેશનો હતા આમ આપણે અંદર નાક દબાઈ ગયું એના હોય જ પડી ગયો છે દબાઈ ગયું બધા નાક જ ઘરકામાં આવે એમાં એનો ભાઈ ને દવાખાને દાખલ કરેલો બીજી દી એને અમારે 2-3 પ્રોગ્રામ એ દેવાનો સાઉન્ડ સિસ્ટમ વાળો પણ આપણે જ્યાં જ્યાં રહેતા હોય ને એટલે કોન્ટેક્ટ કરાવતા તો બોલો ભાઈ કે એ દવાખાને છે ને તાવ આવે છે બાટલા સડતા હશે ઓક્સિજન લેવું તો હું ગયો ના તમે કીધું તો એ એટલું બોલતો હતો ચીંગ ચાંગ ચું તમે કીધું હું કે ચીંગ ચાંગ ચું મેં કીધું કેમ રેડી ને ઓલું બધું સડાવેલું અને હું ખાલી પૂછતો હતો રેડી કે ચીંગ ચાંગ ચું મેં કીધું કેમ છે કે ચીંગ ચીંગ એમ કે પડી ગયો મરી ગયો પછી તો મેં બીજાને કીધું મેં કીધું બોલતો તો આ કહેતો હું ચીંગ ચાંગ ચું એમ કરીને 3 ફેર કરીને મરી ગયા હતા કે એમ કેતો તો ઓક્સિજન ની નળી ઉપરથી પગ લઈ લ્યો એમ મરી ગયો એટલે ભાષામાં બહુ અઘરું છે ચીંગ ચાંગ ચું મેં કહ્યું કેમ હારું ને મારો પગ નળી ઉપર ગુડાડો તો હવે થાય હું આમાં આપણે વાંચતે ભાઈ હું પ્લેન ની વાત કરતો હતો અમે જે પ્લેન માં ગયા ને એમાં સૂટ ન હોય પણ મને એક બીજા ભાઈ વાત કરી કહું વિદેશમાં અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે એવા મોટા દેશના ઓલામાં પ્લેન જાય ને એમાં 3 પેક આપે છે મેં વાત સાંભળે ટ્રાય નથી એમાં અમારે ક્યાં સરબત નતા આપતા અને અમારે તો લેટીસ આવે ને ઓર શું કહેવાય મારે તો ડોસી ભાગમાં આવ્યું હા એક મેં કીધું 2 પાપડ આપો ભીંડાનું શાક આપો 2-3 રોટલી આપો થોડોક ગાજરનો હલવો આપો અને 1 ગ્લાસ છાશ આપો અને કે બેટા પ્લેન છે પટેલ સમજની વાડી નથી કે વાડી નથી આ પ્લેન છે એ કે આવું ન મળે આમાં એટલે 3 પેક ની વાત કરતો કીધું એ કહું છું સમજી લો અમેરિકાનો હોય એ 3 પેક મારી જાય એટલે સીધું લેપટોપ કાઢે અને એમાંથી પિક્ચર જોવા માંડે
સમજી લો ઓસ્ટ્રેલિયાનો છે, ઈ 3 પેક મારી જાય એટલે મોબાઈલ કાઢે, એમાંથી ગેમ રમે, નો કરે નારા. આપણો ભારતનો હોય અને એમાંય ગુજરાતનો ને એમાંય સુરતનો કોક હોય, ઈ 3 પેક મારે એટલે સીધો પાયલોટની રૂમમાં જઈને આમ કરે, લાય બોલું હું લાગી ગયેલું હોય. પણ સમયના અનુસાર કાલ કથા છે. હું તો માં સરસ્વતીની કૃપા છે, હું ભણ્યો નથી, પણ માં ભગવતીની તમારી કૃપા છે, યાદ શક્તિ બહુ છે મારે. હું ભણ્યો નથી પણ હાલ્યા રાખે છે. પણ ભજન બાજુ જ આવી જગદીશભાઈ ને એવું કહું, ભજન સાંભળવા છે. કમો કમો તો આમ પણ બોલો માણસ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મેં શું કરશે તમે ભલા તો તેલા તરતો અમે મળી જાવી તારે અમે બાર ડાક આપ જો તો તારા બરાબર જો. પછી ઓલે ભડાકો કર્યો ને તોય હાવ જ નજીક, આને હારું કૂતરું નહીં જોયેલું ને આ હાવ નજીક રહે તાકાત હાવ નજીક. એ બાબુ યાદ જ ભાઈ જો બરાબર જો તમારા ભલો છે અમે ચી જોવા બેઠા હતા લગા અમે દૂધ લઈ લીધું જોતા એ તો આમાં જલ્દી ચલો. પછી ઓલે બીજો ભડાકો કર્યો તોય આવાજ આવી કે બે ભલાતા થયેલા તોય તે અમારે બરાબર જો પહેલા તો ભલે અમને અમદાવાદ ભલે. પછી એને કીધું કે ભાગો, ઓલે કે ક્યાં તક બે હાવજ બેરા છે તમે નીકળો. પછી હજી ફોન નહીં થયો, ગમે ના થયો હોય. પણ જગદીશભાઈ ને જોરદાર તાળીથી વધાવો. આપને જો ભજન મજા આવે તો ભજન ગાશે, ઓલરાઉન્ડર છે. તમે કહો તો બબે કડીના ભાવે છે, પણ સમય પ્રમાણે ભજન ગાશે તોય મને તમને મજા આવશે એવું નીકળું ગાય છે. જોરદાર તાળીથી વધાવો. સંત કરે આપ સમાન તો સંત ચટકો લાગ્યા વિના એ મરજ સે કિરદાર ઈડમાંથી ભમરી બને નરને કેટલીક વાર સાંભળું તો પૂર્વના વરદાન પાડવા
ભૂલતા વાડીને માયા રોડીને જોગી દીકરીએ કોઈ ગોપી દીકરીએ જોગી દીકરીએ पहाड़ों के बीच में गुजारा करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे पहाड़ों के बीच में તમારી કરવી છે આ મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે આવે જીવન તડકાને છાયા બને સુખ દુઃખ ના પડે પડછાયા ભલે પણ આ કાયા રહે કે ના રહે મારે માયા તમારી તરવી છે મારે સેવા તમારી કરવી છે ઓ મારે પૂજા તમારી કરવી છે યુવાનોને આમ જેવી મોજ કરી છે માટે
નથી પણ રંગનો તો આપણે એક જ નહીં તો મેં ઘણી આસમાને તમને જોયા છે નહીં તો મેં ઘણી આસમાને તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા નયન રે બંધ રાખીને તારા બોલનો બંધાણી તારી રૂપની પૂનમનો તારી આંખની પીળી તારા બોલનો બંધાણી તારી આંખની પીળી તારા બોલનો બંધાણી તારી રૂપની પૂનમનો પાગલ તારા રૂપની પૂનમનો પાગલ मेरा गीत अमर कर दो मेरा गीत अमर कर दो ओ बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर दो बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर दो ना उम्र की सीमा हो ना जन्मों का हो बंधन ना उम्र की सीमा ना जन्म का हो बंधन जब प्यार करे कोई तो देखे केवल मन जब प्यार करे कोई तो देखे केवल और नई रीत चला कर तुम ये रीत अमर कर दो जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का मौजों की रवानी कुछ पाकर खोना है कुछ खोकर पाना है जीवन का मतलब तो आना और जाना है दो के जीवन से एक रंग चुराने जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का मौजों की मैं तेनु समझा के मैं तेरे बाजू लगेगा रे मैं तेनु समझा के हिंदी છે પણ જો આપણા ગુજરાતી શબ્દોમાં નાખો બરાબર કેટલી મીઠાશ જોજો હું તને સમજાવું કે मैं तारा बिना नहीं सकूं तू શું જાણે
पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे, जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे, सबसे दुश्मनी।